મહેસાણામાં દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ સામે આવ્યું। ઇન્જેક્શન લેવા ગયેલ દર્દીને સભ્ય બનાવ્યો। દર્દી પાસે ઓટીપી નંબર માંગતા ભાંડો ફૂટ્યો। દર્દીને જાણ થતા દર્દીએ હોબાળો મચાવ્યો। સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો સામે આવ્યો છે। ત્યારે ઇન્જેક્શન લેવા ગયેલા દર્દીને સભ્ય બનાવવા માટે થઈને ઓટીપી નંબર માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો છે। જે પ્રમાણે દર્દીઓને ભાજપના સભ્ય બનાવવાનું કૌભાંડ મહેસાણાની અંદરથી સામે આવી રહ્યું છે। જે દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। દર્દીની પાસે ઓટીપી માંગવામાં આવ્યો। ઓટીપી નંબર માંગતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। લેવા એટલે તમે રાત તે જ કીધો ને એ આવું બોલવાનું નહીં। બીજું અરે કેમ ઓટીપી તમે ઇન્જેક્શન લેવા એટલે ઓટીપી માંગ્યો એવું જ કીધું કે તમે ઇન્જેક્શન લેવાનું છે તો ઇન્જેક્શન એટલે અમે કીધું હા તો ઓટીપી આપો। ઇન્જેક્શન માં તો આ રૂમો 4 નંબરમાં આ એ રૂમો જ હતો તમે દરવાજામાં જ મળ્યા બરોબર નથી તમારે ઇન્જેક્શન લેવાનું અરે પૂછ્યો એટલે કે ઇન્જેક્શન લેવા મેં કીધું હા એટલે તમે કીધું મને ઓટીપી આપો બરોબર એટલે તમે ભારતીય જનતા પાર્ટીએ લખીને આપેલું છે બોર્ડ ઉપર અહીંયા કે દર્દી આવે એને ઓટીપી લઈ લેવાનો આવું લખીને કશું આપ્યું નહીં તો પછી ઓટીપી કેમ લીધો તમારે કહેવું પડે ઓટીપી હું આ બાબતનો લઉં તમારે લઈ શકું છું પણ અમને ખબર જ નથી જો ખબર નથી તો કઈ રીતે લીધો ઓટીપી ભૂલથી લેવાય હા કઈ રીતે ભૂલથી પણ આના ચાર મેમ્બરશીપો તમે આ ધંધા ચાલ્યા છે આ ગોળો ધંધાઓ ચાલ્યા છે આ સિવિલમાં દર્દીઓ સાથે હા સાહેબ બોલો તમારે શું કહેવું છે બરોબર આ તો કાલે બીજું થઈ જાવ સિવિલની અંદર તો કોણ જવાબદાર તમે આરે એમો છો હાલે બનાવ બીજો બનશે તો કોણ જવાબદાર છે સિવિલની અંદર ભૂલ થઈ એમ ના ચાલે ને તમે ઓટીપી કઈ રીતે માગી શકો છો કોઈની જોડે અને સિવિલમાં દર્દી આવે તો ગભરાઈને આપી જ દે કે ભાઈ ઓટીપી આપવો પડશે ઇન્જેક્શન લેવા આવ્યું છે તો તમે માગેલો ઓટીપી કે ભાઈ ઇન્જેક્શન લેવા ઓટીપી આપો મને તમે એમ જ કીધું એટલે અમારે તો ઓટીપી આપવો જ પડે સાહેબ તમે જવાબ આપો ઇન્જેક્શનનું લેવા તો દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો આપ કે દર્દી દ્વારા જ્યારે હોબાળો મચાવવામાં આવ્યો, દર્દીની પાસે ઓટીપી માંગવામાં આવ્યો અને દર્દીને શંકા ગઈ ત્યારે દર્દી દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો। ત્યારે ભાજપના જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ રાજગોર અમારી સાથે જોડાયેલા છે। ગિરીશભાઈ, જે પ્રમાણે આ વિડીયો સામે આવી રહ્યો છે, ભાજપના સભ્ય બનાવવા માટે થઈને સિવિલની અંદર દર્દીની પાસે ઓટીપી માંગવામાં આવી રહ્યો છે, કેટલું યોગ્ય છે? આ ખોટી વાત છે બિલકુલ બેન। આ બિલકુલ હું હાજર હતો, મારી હાજરીમાં ફ્રૂટ વિતરણનો કાર્યક્રમ હતો। આ જ્યારે અમારા રાજ્યસભાના સાંસદ શ્રી મયંકભાઈ નાયક સાહેબનો આજે જન્મદિવસ હતો તો અમે ફ્રૂટ વિતરણ કરવા ગયા હતા અને એ કાર્યક્રમ અમે કર્યો હતો। આજકાલ આ કોંગ્રેસના નવરા પડેલા કાર્યકર્તાઓ આ ધંધો કરે છે, જ્યાં ને ત્યાં કોઈ તક શોધી અને આવી ખોટી બદનામી કરવા માટે મીડિયાના આપનો ઉપયોગ બી કરતા હોય એવું મને લાગે છે। ગિરીશભાઈ, અહીંયા સવાલ એ થઈ રહ્યો છે, આ વિડીયો જ આખો સામે આવી રહ્યો છે અને સિવિલનો કર્મચારી છે એ માફી માંગતો જોવા મળી રહ્યો છે, ઓટીપી નંબર માંગવામાં આવી રહ્યો છે દર્દીની પાસે। તો કોઈ જો અમારો કાર્યકર્તા હોય તો અમારી ભૂલ છે અમારા કાર્યકર્તાની, બાકી અમે એવું કોઈ કૃત્ય કરેલ નથી। જો તમે જો વિડીયો કહેતા તો મેં વિડીયો જોયો નથી અને હું હાજર હતો। ગિરીશભાઈ, અત્યારે સંદેશ ન્યૂઝ પર અમે વિડીયો પણ બતાવી રહ્યા છીએ। આ વિડીયોની અંદર દેખાઈ રહ્યું છે એક દર્દી જ્યારે ઇન્જેક્શન લેવા માટે સિવિલમાં ગયો હતો, દર્દીને પાસે થઈને ભાજપના સભ્ય બનવા માટે થઈને ઓટીપી નંબર માંગવામાં આવ્યો। દર્દી હવે સિવિલની અંદર જ્યારે આવતા હોય છે ત્યારે સારવારને લઈને ઓટીપી માંગવામાં આવતો હશે તેવું વિચારીને ઓટીપી આપી પણ દે અને ભાજપના સભ્ય બારોબાર બની જાય, આ પ્રકારનું કૌભાંડ। તો મારી હાજરીમાં કોઈ આવી ઘટના ઘટી નથી, હું હતો, મારા ફોટા હકો તો આપને મોકલી આપું। બિલકુલ, આપ કહી રહ્યા છો, માની લઈએ આપ ત્યાં જ હશો, પરંતુ બની શકે આ ત્યારબાદની ઘટના હોઈ શકે। હા, એટલે કે જો મેં વિડીયો જોયો નથી, હું વિડીયો જોઈને પછી કહી શકું આપને, બરાબર? બિલકુલ, પરંતુ જો આ વિડીયો જો આપ કહી રહ્યા છો કે આ વિડીયો કદાચ ખોટો હોઈ શકે, કોંગ્રેસનું કાવતરું પણ હોઈ શકે, પરંતુ જો આવું થઈ રહ્યું છે તો શું તે યોગ્ય છે? નહીં, કોઈ સમજો કોઈ રાજી ખુશીથી બને તો બરાબર છે, પણ કોઈને જબરદસ્તી એનો દુરુપયોગ કરીને અમે સભ્ય બનાવવા માંગતા નથી। અમારી પાર્ટીની આવી કોઈ પોલિસી નથી
બિલકુલ બિલકુલ ગિરીશભાઈ, પાર્ટીની પોલિસી નથી એવું આપ કહી રહ્યા છો, પણ આની પહેલા પણ સામે આવ્યું હતું કે વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર મોબાઈલ લઈને આવવા માટે થઈને કહેવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને ભાજપના સભ્ય બનાવવાનું સામે આવ્યું હતું, અને હવે આ સિવિલની અંદર આ પ્રકારે સામે આવી રહ્યું છે. શું આવી રીતે સભ્ય બનાવાશે? નહીં, મેં આપને કહ્યું ને, બિલકુલ સ્પષ્ટ કરું છું, જેને સભ્ય બનાવીએ એ રાજી ખુશી બને અને ઓટીપી આપે તો અમે એને સભ્ય બનાવીએ છીએ, પરંતુ આવા કોઈ પ્રસંગનો દુરુપયોગ કરીને જબરદસ્તી કોઈને અમે બનાવવા માંગતા નથી અને અમે જબરદસ્તી સભ્ય બનાવ્યા પણ નથી. હું એક ખાસ આપને કહું છું. જી ધન્યવાદ ગિરીશજી અમારી સાથે જોડાવા માટે. ત્યારે જે સિવિલમાંથી વિસનગર સિવિલનો આ વિડીયો સામે આવી રહ્યો છે, વિડીયોની અંદર જોવા મળી રહ્યું છે એક દર્દી જે ઇન્જેક્શન લેવા માટે થઈને સિવિલમાં પહોંચ્યો હતો. ઇન્જેક્શન લેતા પહેલા તેને ઓટીપી નંબર તેની પાસેથી માંગવામાં આવ્યો હતો અને ઓટીપી નંબરના આધારે ભાજપના સભ્ય બનાવવાનું સામે આવ્યું છે. સિવિલના કર્મીનો માફી માંગતો વિડીયો પણ સામે આવ્યો છે અને આ વિડીયોની અંદર જે સિવિલના આરએમઓ હતા તે પણ અત્યારે જોવા મળી રહ્યા છે. જો કે ના પાડવામાં આવી રહી છે, ઇનકાર કરવામાં આવી રહ્યો છે કે આ પ્રકારનું કંઈ પણ કૃત્ય નહીં થયું હોય. કોંગ્રેસ આવું કાવતરું ચલાવી રહી છે તેવું જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ હમણાં કહી રહ્યા હતા, પરંતુ જે વિડીયો સામે આવી રહ્યો છે, બે અલગ અલગ વિડીયો અત્યારે અમે આપને બતાવી રહ્યા છે. મહેસાણાનો આ વિડીયો છે કે જે દર્દી દ્વારા બનાવવામાં આવ્યો છે અને બીજી બાજુ હોસ્પિટલની અંદર જે સગાવાલા હોય દર્દીઓના, તેમને ભાજપના સભ્ય બનાવવા માટે થઈને 500 રૂપિયા આપો અને સભ્ય બની જાઓ, આ પ્રકાર સભ્ય બનાવો, એ પ્રકારનો એક વિડીયો ભાવનગરથી પણ સામે આવ્યો હતો. ભાજપના સભ્ય બનાવવા માટે થઈને આ પ્રકારના કૌભાંડ કરવામાં આવી રહ્યા છે. એક ટાર્ગેટ પૂરો કરવા માટે જાણે આ પ્રકારની હરકતો કરવામાં આવી રહી હોય, વ્યવહાર કરવામાં આવી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. આની પહેલા વિદ્યાર્થીઓને સ્કૂલની અંદર મોબાઈલ લઈને આવવાનું કહેવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓને પણ જ્યારે ભાજપના સભ્ય બનાવવાનું સામે આવ્યું હતું, ભાજપના વિદ્યાર્થીઓને સભ્ય બનાવવામાં આવે ને હવે દર્દીઓ પર ટાર્ગેટ કરવામાં આવ્યો છે. દર્દીઓ જે આવે છે, આ દર્દીઓ હોય, દર્દીઓના સગાવાલા હોય, એક ભાવનગર ના દ્રશ્યો અને બીજા મહેસાણાના દ્રશ્યો સામે આવ્યા છે.